દીક્ષામાં ગુરુના પ્રાણનો એક અંશ શિષ્યને આપવામાં આવે છે. જે ગુરુદેવ છે એમણે જે તપ કર્યું છે, તપની શક્તિ છે, એ પ્રાણ શક્તિનો એક અંશ આપણને આજે આપશે. એનો સ્વીકાર કેવી રીતે કરવો એ આપણે સમજાવવામાં આવશે. આ કાર્ય કોઈ સમર્થ ગુરુ જ કરી શકે, બાકી કોઈ કરી મંત્ર દીક્ષા પણ આપી શકે, ગુરુ જ આપી શકે, બાકી કોઈની તાકાત નથી. જે કર્મકાંડ કરવાના છે એ તો માત્ર આપણે સેવક છીએ, ગુરુના સેવકના રૂપમાં ગુરુ મંત્ર આપીએ છીએ. વ્યક્તિ પોતાના પુરુષાર્થથી આગળ વધે છે. હા, ગુરુ દીક્ષા તો આપી દે, પણ પુરુષાર્થ કોને કરવો પડે? આપણે કરવું પડે. આપણે આગળ હોય તો આપણે પ્રયત્ન કરવો પડે. હે દૈવેન પ્રયત્ન કરે હું આગળ વધી શકું, તો હું પ્રયત્ન કરીને આગળ વધી શકે. જેને આગળ વધવું છે એને પોતાને પ્રયત્ન કરવો પડે. છોડ હોય, નાનો છોડ હોય તો પોતાના મૂળિયાથી પાણી લે, બરાબર, અને પાણી લઈ અને પછી એ જીવતો રહે છે. પાણીથી જીવતો રહે, સૂર્યપ્રકાશથી જીવતો રહે અને વધે છે, એની વૃદ્ધિ થાય છે. પરંતુ જો એના જીવનમાં કોઈ વૃક્ષનો કલમ બનાવીને જોડી દેવામાં આવે ને તો એની ઝડપી પ્રગતિ થાય. કોઈ વૃક્ષની કલમ જોડી દેવામાં આવે તો એ સામાન્ય છોડ છે, એના ઉત્પાદનમાં ભારે એમ કે પરિવર્તન આવી જાય. દીક્ષામાં જે સાધક રૂપી સામાન્ય છોડ ઉપર આપણે બધા આજે સામાન્ય છોડ છે, જે દીક્ષા લઈ રહ્યા છે એ સામાન્ય છોડ છે. એ શ્રેષ્ઠ વૃક્ષની કલમ પ્રાણ અનુદાનના સ્વરૂપમાં ગુરુની પાસેથી આપણે લઈ રહ્યા છીએ અને એને આપણી અંદર સ્થાપિત કરી રહ્યા છીએ. સાધક એનો અનુપમ લાભ ઉઠાવી શકે છે. હવે ગુરુદેવ તો દીક્ષા આપણને આપી દે, મંત્ર દીક્ષા આપશે, એમની શક્તિ આપશે, પણ એનો લાભ કેટલો અને ક્યારે ઉઠાવવો એ આપણા હાથની વસ્તુ છે. કલમ લગાડવી એક કાર્ય છે, એ ગુરુનું કાર્ય છે. કલમ ગુરુ દ્વારા લગાડવામાં આવે છે અને એનું રક્ષણ કરવું, એનો વિકાસ કરવો એ બીજું કામ છે, એ શિષ્યનું છે. એ માટે શિષ્ય પુરુષાર્થ કરવો પડે છે. દીક્ષા લેનારે પોતાની આ જવાબદારી પ્રત્યે જાગૃત રહેવું પડે. આપણે રોજ દૈવેન્દ્ર જાગૃત રહેવું બહુ વાત કરે છે. જે જાગૃત આત્માઓ હશે એ આગળ આવી શકશે. આ માટે ગુરુના વિચારોમાં સંપર્કમાં રહેવું પડે. ગુરુનું કામ કરવું હોય તો ગુરુના વિચારના સંપર્કમાં રહેવું પડે અને એની માટે શું કરવું પડે? એમના પુસ્તકોનું વાંચન કરવું પડે. તેને અનુરૂપ આપણો જીવનક્રમ બનાવવા પ્રયત્ન કરવો પડે. દીક્ષા પછી ગુરુ, શિષ્ય અને બીજા એકબીજાના પૂરક બની જાય છે. દીક્ષા લઈએ ને પછી ગુરુ અને આપણી અંદર આપ-લે ચાલુ હોય છે, વિચારોની આપ-લે, એકબીજાના પૂરક બની જઈએ છીએ. પરંતુ એ ત્યારે શક્ય બને છે જ્યારે શિષ્યની શક્તિ ગુરુના કાર્યને એટલે કે લોક કલ્યાણ માટે નિયમિત રૂપે વપરાતી રહે. આ બધું ક્યારે બને? શિષ્યનો વિકાસ કે જે ગુરુએ આપણને શક્તિ આપી છે એ ગુરુના કાર્ય માટે જ વપરાય અને લોક કલ્યાણ માટે, અને પછી નિયમિત વપરાય. રોજ આપણે કહીએ કે કોઈ પણ આપણે કાર્ય કરીએ એને નિયમિતતાની બહુ જરૂર છે. અને ગુરુ સાથેની ભાગીદારી આજે આપણે ગુરુની સાથે ધંધામાં ભાગીદારી કરીએ છીએ. ગુરુની સાથે ભાગીદારી કરીશું તો કોઈ દિવસ ખોટમાં જઈશું નહીં. શિષ્ય પોતાનો સમય, પોતાનો પ્રભાવ, પોતાનો પુરુષાર્થ, પોતાનું જ્ઞાન અને પોતાના ધનનો એક અંશ ગુરુના કાર્ય માટે હંમેશા વાપરવો જોઈએ. જે આપણે 18 સંકલ્પ આપ્યા હતા ને એમાં આ પણ એક સંકલ્પ હતો પહેલા દિવસે, અને તમને એ બધાને કાર્ડ આપ્યું છે, પહેલા દિવસે આપી છે ને બધાને. જેને ના હોય એ મેળવી લેજો. અને એ કાર્ડમાં જે 18 સંકલ્પ આપેલા છે એ સંવિધાન છે, 18 અધ્યાયનું જે માર્ગદર્શન છે એ આપણે ઘરે રોજ વાંચીશું અને બીજાને એને દોહરાવીને પ્રેરણા આપીશું. જો આ ક્રમ ચાલતો રહે તો ગુરુએ લગાડેલી કલમ અવશ્ય ફળે છે. હવે એની માટે જેને મંત્ર દીક્ષા લેવાની છે એ 11 લોકો જે 14 લોકો પોતાના હાથમાં ફૂલ ચોખા લઈ લે, તમારા કુંડ ઉપર જ ફૂલ ચોખા